हेलो मित्रों, देशी व्लॉग चैनल में आपनु स्वागत है। आज आपणे बनाववानो छे मकाईनो सेवड़ो એટલે કે વઘારેલી મકાઈ। એ બહાર બહુ વેચાય છે ને છોકરા એમ કે મકાઈ ખાવા દઉં એટલે 20-30 રૂપિયાની ડીશ આપે એક મકાઈ હોય। એટલે મેં છે ને આજે મકાઈ લાવ્યો અને આ બે મકાઈ બાફી નાખી છે। આ બે બાફી નાખી છે। હવે આને આપણે કટિંગ કરી નાખશું। मकाई में बे टमेटा समार्या है, लीला धाणा से, मरचा से लीला। हवे आने हूँ कापी नाखूँ। जो आ रीतना है चप्पू ये कापी नाखवानी। पछी एकादी बे डूंगળી नाखवानी। હવે મિત્રો હવે આપણે મકાઈ છે ને મકાઈ કપાઈ ગઈ। હવે આપણે એને બટરમાં વઘારવાની છે। ખાસ તો એ મેન એ વસ્તુ છે। બટરમાં વઘારો એટલે એનો સ્વાદ બહુ આવે। ગેસ થોડોક ધીમો કરી નાખીએ। હવે એમાં નાખી દેવું થોડુંક બટર નાખી દઈએ। હવે એમાં નાખશું 1 ચમચી જીરું। लाइट रही गई सर। हवे आमां नाखशुं लीला मरचा तो एनी सुगंध आवे। हवे एक मोटी एवी डूंगળી कापेल है एने नाखी देवुं। स्वाद प्रमाणे नाखी देवुं मीठुं। આવી રીતે કાચી મકાઈ છે ને અત્યારે સસ્તી થઈ ગઈ છે એટલે કાચી મકાઈ લઈ આવવાની અને બાફી અને આવી રીતે વઘારેલો સેવડો બનાવવાનો મકાઈનો એટલે બાળકો છે ને રાજી થઈ જાય। અને બટરમાં વઘારવાનો તો હવે નાખી દેવું આ 2 ટમેટા। बार तमे जे खावा दाव ने आ वघारेली मकाई एवी ज घरे बने एनी करता स्वाद आवे बटर में वघारो ने એટલે। હવે નાખી દેવું આપણે મકાઈ। આપણે લીલા મરચાં નાખ્યા ને એટલે લાલ મરચું સાવ ઓછું નાખવાનું। જેવું તીખું ખાતા હોય એવું એ પ્રમાણે નાખવાનું। આપણે અડધી ચમચી લાલ મરચું નાખીએ। જો આ થઈ ગયો આપણો મકાઈનો સેવડો।
ટમેટા છે ને 2 કાચા પાકા ડુંગળી ટમેટા હાવ પ્યુરી જેવું આમ હાવ ઢીલો રસા જેવું ન થઈ જવું બસ. આપણો થઈ ગયો મકાઈનો સેવડો. હવે એમાં નાખી દેવું લીલા ધાણા. આવી રીતે તમે ઘરે જ બનાવો ને બાળકોને ખવડાવો તો બાળકો ખુશ થઈ જાય. બહાર નાસ્તો કરવા જવાનું નામ જ ન લે. સસ્તું, સારું અને સ્વાદિષ્ટ, અને આપણું શરીર તંદુરસ્ત રહે. તો આવી રીતે ઘરે બનાવતા રહો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે મકાઈ વઘારાઈ ગઈ છે.